શ્રી નંદન સાયન્સ સ્કૂલના આદરણીય પ્રમુખ શ્રી, મહેમાનશ્રી તથા મારા વહાલા ભાઈઓ તથા બહેનો તેમજ માનનીય શિક્ષકગણને મારા જય શ્રી કૃષ્ણ. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાનનું નામ તો લઈએ જ છીએ અને આજે હું તમને જે મહાપુરુષ વિશે કહેવા જઈ રહી છું તેમ પણ મહાદેવના ભક્ત હતા. તો આપણે મહાદેવનું નામ લઈને કાર્યની શરૂઆત કરશું. તો બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે મને જે મહાન વિષય પર બોલવાની તક મળી છે તે માત્ર એક રાજાનું નામ નથી, પરંતુ સ્વાભિમાન, સ્વતંત્રતા અને સ્વરાજ્યની જીવંત પ્રેરણા છે. તે મહાન વ્યક્તિત્વ છે છત્રપતિ શિવાજી મહારાજ. મિત્રો, ઇતિહાસમાં ઘણા રાજાઓ આવ્યા અને ગયા, પરંતુ શિવાજી મહારાજ એવા વિરલ પુરુષ હતા કે જેમણે તલવારથી પહેલા વિચારોથી યુદ્ધ જીત્યું, જેમણે સિંહાસનથી પહેલા સ્વરાજ્યનો સંકલ્પ કર્યો. 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં જન્મેલા શિવાજી મહારાજને માતા જીજાબાઈએ રામાયણ, મહાભારત અને મહાન પુરુષોની કથાઓ સંભળાવી હતી. તે સંસ્કારોએ શિવાજીના મનમાં એક જ સ્વપ્ન વાવ્યું: આપણી માટી પર આપણું રાજ. તે સમય ભારત માટે અત્યંત કઠિન હતો. અંગ્રેજી શાસકો અન્યાય, અત્યાચાર અને દેશ પર હુમલાઓ ચાલી રહ્યા હતા. ત્યારે એક યુવાન શિવાજી મહારાજ ઊભો થયો અને ગર્જના કરી કે સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. શિવાજી મહારાજ માત્ર સારા યુદ્ધવીર જ નહોતા, તેઓ સારા યોજક, વ્યવસ્થાપક અને લોક કલ્યાણકારી શાસક પણ હતા. તેઓએ અષ્ટપ્રધાન મંડળની રચના કરીને દેશની રાજ્ય વ્યવસ્થાને મજબૂત કરી હતી. કર પ્રણાલી ન્યાયપૂર્ણ રાખી અને દેશ પર કોઈથી અન્યાય નહોતો થવા દીધો. તેમણે સ્ત્રીઓનું કદી અપમાન નહોતું કર્યું. યુદ્ધમાં પણ સ્ત્રીઓ અને ધર્મસ્થાનોની રક્ષા કરવી તે જ તેમનો સ્પષ્ટ આદેશ હતો. તેમની યુદ્ધ નીતિ અનોખી હતી. ગેરિલા યુદ્ધ પદ્ધતિ વડે તેમણે મોટા શત્રુઓને પરાજય આપ્યો હતો અને તેથી જ તે મહાન યોદ્ધાની સાથે સાથે મહાન વ્યક્તિ પણ હતા. સિંહગઢ, પ્રતાપગઢ, રાયગઢ જેવા કિલ્લાઓ માત્ર પથ્થરના માળખા નથી, પરંતુ શિવાજી મહારાજના શૌર્ય અને દૂરદર્શિતાના સાક્ષી છે. 1674ના રોજ રાયગઢ ખાતે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો અને તેઓ બન્યા છત્રપતિ શિવાજી મહારાજ. સોનાના મુકટે જ ખાલી શિવાજી મહારાજને છત્રપતિ ન બનાવ્યા હતા જનતાના પ્રેમ અને વિશ્વાસે. છત્રપતિ શિવાજી મહારાજ આપણને શું શીખવે છે? ન્યાય, સ્વાભિમાન, સાહસ, દેશપ્રેમ અને સ્વરાજ્ય માટેનો ત્યાગ. આજે જ્યારે આપણે આધુનિક ભારતના નાગરિકો છીએ ત્યારે આપણે તલવાર ઉઠાવવાની જરૂર નથી, પરંતુ દેશના સાચા નાગરિક બનીને દેશને મજબૂત બનાવવાની જરૂર છે. આપણે દેશને શિવાજી મહારાજ માત્ર સાચા યોદ્ધા જ ન હતા, તેઓ કોઈ જાતિના કે કોઈ ધર્મના જ ન હતા. તેઓ ભારત દેશની શાન હતા, છે અને રહેશે. જય જીજાબાઈ, જય શિવાજી, જય હિન્દ.